બનાસકાંઠા જિલ્લા ભારતીય કિસાન સંઘના કાર્યકરો મંગળવારે પોતાની વિવિધ માંગણીની રજૂઆત લઈ દિયોદર પ્રાંત કચેરી પહોંચ્યા હતા, જ્યાં ખાતરનો ભાવ વધારો પાછો ખેંચે, વીજળી બિલ 6 માસિક વીજ બિલ માફ કરે, ભારતમાલા થરાદથી અમદાવાદ રોડ બને છે એમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વળતર મળે, જમીનમાં સર્વે થયેલ છે તેમાં રીસર્વે કરી ગંભીર પ્રકારની ભૂલો થયેલ છે તે તાત્કાલિક સુધારો કરે, ચોમાસુ વરસાદ વહેલો સતત પડવાથી ચોમાસુ વાવેતર પૂરતા પ્રમાણમાં થયેલ નથી અને ઉનાળુ પાક નિષ્ફળ ગયેલ છે તે તાત્કાલિક નુકસાનીનું સર્વે કરે તેવી માંગને લઈ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી, જ્યાં ખેડૂતોની માંગણી સ્વીકારે તેવી માંગ ખેડૂતોએ કરી હતી। અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા। પ્રાંત કચેરી દિયોદરની અંદર ભારતીય કિસાન સંઘના બધા પ્રતિનિધિઓ સાહેબશ્રીને આયોજનપત્ર આપવા માટે આવેલ છે। કારણ કે ખાતરમાં ભાવ વધારો, ખેડૂતોને ખાતર ઝડપી મળતું નથી। પછી અમદાવાદથી થરાદ હાઈવે જે ભારતમાળા રોડ છે એની અંદર ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી। એના માટે અને એક ખેડૂતોનો મુદ્દો એ છે કે 3 માસિક એટલે 6 હપ્તા 6 માસિક ખેડૂતોનું બિલ માફ થાય એવી પણ અમારી સરકારશ્રી પાસે માંગ છે। અને વહેલો વરસાદ થવાના કારણે મગફળી અને બાજરી મોટા પાયે નુકસાન થયું હતું અને આ ચોમાસું સિઝનની અંદર વહેલો વરસાદ થવાને કારણે અને વરસાદ સરેરાશ ચાલુ રહેવાના કારણે ખેડૂતોને પૂરતું વાવેતર થયેલું નથી। એને કારણે આજે અમે ભારતીય કિસાન સંઘના પ્રતિનિધિઓ આવી બેવડી કુદરત પણ રૂઠ્યો અને સરકાર પણ રૂઠે તો બેવડો થાય તો ખેડૂતનો એકદમ આર્થિક પરિસ્થિતિ ભાગી જાય અને ખેડૂત ભાગી જાય। અને હાલની પરિસ્થિતિએ ટેકનોલોજી યુગની અંદર ખેડૂત દિન પ્રતિદિન ખૂબ દેવાદાર થાય તો આવાના ભાવ વધારો યોગ્ય નથી। બીજો અમારો મુદ્દો છે રીસર્વેની અંદર ખેડૂતોના ખૂબ ગોટાળા થાય તો આ રીસર્વે બીજી વાર થાય અને યોગ્ય તેનું જૂના ઉતારા પ્રમાણે દરેકની જમીન યોગ્ય થાય એ બાબતની અમારી માગણી છે। ત્રીજો મુદ્દો છે અમારો, હવે સરકાર કાંઈ ના કરે તો ખેડૂતોની વીજળી બિલની અંદર થોડા ઘણી રાહત આલે, 6 માસિક આલે, ત્રિમાસિક આલે કે 12 માસિક આલે, એ પણ ખેડૂતોની માગણી છે। ચોથો મુદ્દો છે અમારો ભારતમાલાની અંદર ખેડૂતોને યોગ્ય વળતર મળે એ બાબતમાં ભારતીય કિસાન સંઘ દિયોદર આ 4 મુદ્દા સાથે મામલતદાર સાહેબને અમે આ આવેદનપત્ર આપ્યું છે અને આની અમારી અરજી અથવા અમારું આવેદનપત્ર ધ્યાનમાં લઈ અને સરકાર એની અંદર યોગ્ય ખેડૂતોને ન્યાય આપશે અથવા એમની માગણીઓ સંતોષશે। એ સાથે મારી વાણીને અસ્તુ। ભારત માતા કી જય।